ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં વિજેતા બનેલા સિંધી સમાજના જનપ્રતિનિધિઓ અને કોર્પોરેટરોના બહુમાન અર્થે ગાંધીધામ સિંધી સમાજ તેમજ ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય સન્માન સમારોહનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીધામ સ્થિત ઝૂલેલાલ મેન મંદિર ખાતે યોજાયેલા આ ગરિમાપૂર્ણ કાર્યક્રમની શરૂઆત સાંજે ભગવાન ઝૂલેલાલની મહાઆરતીથી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સૌ કોઈએ ભાવપૂર્વક દર્શનનો લાભ લીધો હતો. આ મંગલમય વાતાવરણમાં મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક અને નવનિયુક્ત મેયર દિવ્યાબેન જીતેન્દ્ર નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ ઝરુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, સત્તાપક્ષના નેતા ભરતભાઈ મીરાણી તેમજ દંડક સુરેશભાઈ દુવા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સિંધી સમાજનું ગૌરવ વધારનારા નવનિર્વાચિત કોર્પોરેટરો કમલેશભાઈ પરિયાણી, વિક્રમભાઈ મુલચંદાણી, ચાંદનીબેન કૃપલાણી અને પૂજાબેન લાલવાણી પણ આ કાર્યક્રમમાં વિશેષ રૂપે હાજર રહ્યા હતા. આ ગૌરવશાળી પ્રસંગે સદગુરુ સેવા ટ્રસ્ટના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સદગુરુ સેવા ટ્રસ્ટ વતી દાદા કુમારભાઈ રામચંદાની, હરેશ મૂલચંદાણી, લક્ષ્મણ નરસિંઘાણી, રાજેશ લાલવાણી, દેવકુમાર દાદલાની, કુમાર ચતુરાણી અને મનુ મહારાજ સહિતના અગ્રણીઓએ કાર્યક્રમમાં ઉત્સાહભેર હાજરી આપી હતી. ટ્રસ્ટના આ તમામ પદાધિકારીઓએ મંચસ્થ મહાનુભાવો અને નવનિયુક્ત હોદ્દેદારોની શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ ભેટ કરી તેમનું ભવ્ય સન્માન અને અભિવાદન કર્યા હતા. મહાનગરના નવનિયુક્ત મેયર દિવ્યાબેન નાથાણીએ સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગાંધીધામ મહાનગરના વિકાસ માટે તેમની સમગ્ર ટીમ પ્રતિબદ્ધ છે. સમગ્ર સિંધી સમાજ અને વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારોની ઉપસ્થિતિથી આ સન્માન સમારોહ દેશભક્તિ અને સમાજ ગૌરવના અનોખા સંગમ સમાન બની રહ્યો હતો.